હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન ગુજરાત ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને નોટિફિકેશનમાં મળતી રહે. અક્ષાંશ એટલે પૃથ્વીની સપાટી પર આવેલી આડી કાલ્પનિક રેખાઓ, જેને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીના મધ્યમાંથી પસાર થતી રેખા, જ્યાં પૃથ્વીના બે ભાગ પડે છે તે રેખાને વિષુવવૃત્ત કહે છે, જે 0 ડિગ્રી ઉપર છે. આ વિષુવવૃત્તની ઉપરનો જે ભાગ છે તેને ઉત્તર ગોળાર્ધ કહે છે. તે જ રીતે વિષુવવૃત્તથી નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ કહે છે. રેખાંશ એટલે પૃથ્વીની સપાટી પર આવેલી ઊભી કાલ્પનિક રેખાઓ, જેને રેખાંશ કહેવામાં આવે છે. 0 ડિગ્રીની ઊભી રેખાની પૂર્વ બાજુ જેટલા રેખાંશ છે તેને પૂર્વ રેખાંશ કહેવામાં આવે છે. તે જ રીતે પશ્ચિમ બાજુ જે રેખાંશ છે તેને પશ્ચિમ રેખાંશ કહેવામાં આવશે. હવે આપણું ગુજરાત ક્યાંક અહીંયા આવેલ છે. 20 ઉત્તર અક્ષાંશથી 24 ઉત્તર અક્ષાંશ વચ્ચે અને 68 પૂર્વ રેખાંશથી 74 પૂર્વ રેખાંશ વચ્ચે. તેથી જ બંને રેખાંશ પૂર્વ રેખાંશ છે અને બંને અક્ષાંશ ઉત્તર અક્ષાંશ છે. હવે જોઈએ 20 ઉત્તર અક્ષાંશથી 24 ઉત્તર અક્ષાંશ વચ્ચે 23 નો એક અક્ષાંશ પસાર થાય છે, તો આ અક્ષાંશને કર્કવૃત્ત કહેવામાં આવે છે. કર્કવૃત્ત પરથી ગુજરાત સરકાર ક્લાસ 3ની એક્ઝામમાં આ ક્વેશ્ચન અવારનવાર પૂછાતો હોય છે કે ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો જિલ્લા છે કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી. તો મિત્રો, આને યાદ કઈ રીતે રાખીશું? તો આના માટેની એક ટ્રીક છે. નામ છે અસાગમ પાક. અ થી અરવલ્લી, સા થી સાબરકાંઠા, ગ થી ગાંધીનગર, મ થી મહેસાણા, પા થી પાટણ ને ક થી કચ્છ. તો આ છે અસાગમ પાક. ઈઝી છે યાદ રાખવા માટે. ગુજરાતની ભૂગોળ શરૂ કરતા પહેલા સૌથી પહેલું ગુજરાતનું સ્થાન, ગુજરાતની સીમા અને ગુજરાતનો વિસ્તાર એ જાણી લેવું ખૂબ જ અગત્યની વસ્તુ છે. ગુજરાતનું સ્થાન તો આપણે જાણી લીધું અને જોઈ પણ લીધું. હવે ગુજરાતની સીમાની વાત કરીએ તો ગુજરાતની સીમા 3 રાજ્યો અને એક દેશ સાથે જોડાયેલ છે. તે કયા કયા રાજ્યો અને કયા દેશ છે એ પણ જોઈ લઈએ. તો આ સાઈડ પાકિસ્તાન છે, આ સાઈડ રાજસ્થાન, આ બાજુ મધ્યપ્રદેશ અને આ સાઈડ છે મહારાષ્ટ્ર. તો આમ 3 રાજ્યો અને એક દેશ સાથે ગુજરાતની સીમા જોડાયેલ છે. જોઈએ કયા કયા જિલ્લાઓ કઈ કઈ જગ્યાએ સરહદે જોડાયેલ છે. તો પાકિસ્તાન સાથે જોડાયેલ છે કચ્છ જિલ્લો, રાજસ્થાન સાથે જોડાયેલ છે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. તે જ રીતે મધ્યપ્રદેશમાં જોઈએ તો દાહોદ અને છોટાઉદેપુર, અને મહારાષ્ટ્રમાં જોઈએ તો છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, તાપી અને નવસારી. ક્લાસ 3ની એક્ઝામની અંદર તમને આમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ કયા કયા જિલ્લાઓ કયા કોની સાથે જોડાયેલ છે, કયા રાજ્ય સાથે જોડાયેલ છે, કયા દેશ સાથે જોડાયેલ છે. તો આમાંથી પણ ક્વેશ્ચન આવી શકે છે. ગુજરાતનું ભૂપૃષ્ઠ પૃથ્વીની સપાટી ઉપર આવેલા ભૂમિ સ્વરૂપો જેવા કે ડુંગર, મેદાનો, ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ, ખીણ, દરિયા કિનારા વગેરેને સામાન્ય રીતે ભૂગોળની પરિભાષામાં ભૂપૃષ્ઠ કહે છે. ભૌગોલિક રીતે વિભાગ પાડીએ તો ગુજરાતના ડુંગર, ગુજરાતમાં આવેલ કચ્છ અને સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, તળ ગુજરાત અને બીજા મેદાન, ગુજરાતનો દરિયા કિનારો અને કચ્છનો રણ પ્રદેશ. સૌપ્રથમ આપણે ગુજરાતના ડુંગર વિશે ચર્ચા કરીએ. તો 300 મીટરથી લઈને 3000 મીટરની ઊંચાઈ સુધીના પર્વતીય પ્રદેશને ડુંગર કહેવામાં આવે છે. તો એનું ક્લાસિફિકેશનમાં આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે 0 મીટરથી લઈને 150 મીટર સુધીના ઊંચાઈ ધરાવતા વિસ્તારને મેદાન તરીકે ઓળખવામાં આવે છે.
150 મીટરથી લઈને 350 મીટર સુધીના ઊંચાઈ ધરાવતા વિસ્તારને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. 350 મીટરથી લઈને 800 મીટર સુધીના ઊંચાઈ ધરાવતા વિસ્તારને ડુંગર વિસ્તાર કહેવામાં આવે છે અને 800 મીટરથી વધારે ઉપર સુધીના વિસ્તારને પર્વત તરીકે ઓળખીશું. જો ભૌગોલિક ભાષાને ધ્યાનમાં લઈએ તો ગુજરાતમાં કોઈ પર્વત નથી, જે છે એને આપણે ડુંગર કહીએ છીએ. ઉદાહરણ તરીકે કાળો ડુંગર, પાવાગઢનો ડુંગર વગેરે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર એ ગિરનારમાં આવેલો ગોરખનાથ છે, જેની ઊંચાઈ છે 1117 મીટર. ગુજરાતના ડુંગરોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે કચ્છના ડુંગર, બીજું છે સૌરાષ્ટ્રના ડુંગર અને ત્રીજું છે તળ ગુજરાતના ડુંગર. કચ્છના ડુંગરની અંદર આપણે વાત કરીએ તો એમાં ઉત્તરધાર, મધ્યધાર, દક્ષિણધાર, અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો માંડવની ટેકરીઓ અને બીજું છે ગિરનારની ટેકરીઓ. ત્રીજું તળ ગુજરાતના ડુંગરની વાત કરીએ તો એમાં હારમાળા જોવા મળશે. અરવલ્લીની પર્વતમાળા, વિંધ્યાચલની પર્વતમાળા, સાતપુડાની પર્વતમાળા, સહ્યાદ્રીની પર્વતમાળા. તો કચ્છના ડુંગરની વાત કરીએ તો આ છે કચ્છના ડુંગર. અહીંયા આગળ આવશે સૌરાષ્ટ્રના ડુંગરો અને આ તળ ગુજરાતના ડુંગરો. આમ 3 વિભાગમાં આપણે વહેંચી શકીએ છીએ. કચ્છના ડુંગરો વિશે જોઈએ તો કચ્છના ડુંગરો છે અહીંયા આગળ. કચ્છમાં નાના નાના ડુંગરોની હારમાળા આવેલી છે અને તેથી જ કચ્છમાં તેને ધાર તરીકે ઓળખવામાં આવે છે. તો કે સૌ પ્રથમ આપણે જોઈએ તો ઉત્તરધાર. તો ઉત્તરધાર લગભગથી છેક ફતેહગઢ સુધી છૂટા છવાયા ડુંગરોની ધારને ઉત્તરધાર કહે છે. તેમાં કાળો કચ્છનો સૌથી ઊંચો તથા ઉત્તરધારનો પણ સૌથી ઊંચો ડુંગર છે. કાળો જે ડુંગર છે એ કચ્છનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર છે અને ઉત્તરધારનો પણ ઊંચામાં ઊંચો ડુંગર છે. ત્યારબાદ બીજા ડુંગરોની વાત કરીએ તો પચ્છમ, ખદીર અને બેલા એ કચ્છના મોટા રણમાં આવેલા ડુંગરો છે. અને હા, ખદીર બેટની નીચે આવેલ કોટડા ગામમાંથી સૌથી પ્રાચીન નગર ધોળાવીરા મળી આવેલ છે. બીજું જોઈએ તો મધ્યધાર. તક લખપત નજીક ગરદાની ટેકરીઓથી ચાવડા ડુંગર સુધી મધ્યધાર આવેલી છે અને મધ્યધારનો ઊંચામાં ઊંચો ડુંગર ધીણોધર છે અને તે નખત્રાણા તાલુકામાં છે. અને હા મિત્રો, આ ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે અને આ ભૂમિ ગોરખનાથની તપોભૂમિ તરીકે પણ જાણીતો છે. ત્યારબાદ જોઈએ તો દક્ષિણધાર. દક્ષિણધાર પાનંદ્રોથી અંજાર સુધીના ભાગમાં દક્ષિણધાર આવેલી છે. અને પાનંદ્રો શાના માટે જાણ્યું છે તો કે અહીંયા ગુજરાતની સૌથી મોટી લિગ્નાઇટ કોલસાની ખાણ આવેલી છે. અને અંજાર તો કે છરી ચપ્પાનો ઉદ્યોગ માટે જાણીતું છે. પાનંદ્રો, માતાનો ગઢ, ઉમિયા, નનામો અને કંથકોટ. દક્ષિણ ધારમાં સૌથી ઊંચામાં ઊંચો ડુંગર જોવા જઈએ તો કે કોણ છે તો કે નનામો ડુંગર સૌથી ઊંચામાં ડુંગર છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે બીજી એક મહત્વની વાત એ છે કે માતાનો ગઢ, જ્યાં પ્રખ્યાત આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે, તે વિસ્તારમાં મંગળઘર પર આવેલા ખડકો જેવા ખડકોના અવશેષો ત્યાં મળી આવેલા છે. તો મિત્રો, આમાંથી આપણે જે ક્વેશ્ચન નીકાળીએ ક્લાસ 3ની એક્ઝામ માટેના મહત્વના, તો કયા કયા હોઈ શકે છે? તો કે ભાઈ, ઉત્તરધારનો ઊંચામાં ઊંચો ડુંગર કયો છે? તો કે કાળો ડુંગર. કચ્છના મોટા રણમાં કયા ડુંગર આવેલા છે? પચ્છમ, ખદીર, બેલા. ધોળાવીરા કયા બેટ નીચે વસેલા ગામમાંથી મળી આવેલું છે? તો કે ખદીર બેટમાં કોટડા ગામમાંથી. કાળો ડુંગર પર કયું મંદિર આવેલ છે? તો કે ગુરુ દત્તાત્રેયનું મંદિર આવેલ છે. ત્યારબાદ મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કે ધીણોધર. ધીણોધર કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? કે ધીણોધર પરથી. માતાના મઢ પર કોનું મંદિર આવેલું છે?
આશાપુરા માતાજીનું. કયા ડુંગર પરથી મંગળ ગ્રહના અવશેષ મળી આવ્યા છે? માતાના મઢમાંથી. દક્ષિણ ધારનો ઊંચામાં ઊંચો ડુંગર કયો છે? નનામો. લિગ્નાઇટ કોલસાની ખાણ ક્યાં આવેલી છે? પાનંદ્રોમાંથી. તો મિત્રો આપણે જોયું એ પ્રમાણે કચ્છના ડુંગરોમાં આટલી બાબતો અગત્યની છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સૌરાષ્ટ્રના ડુંગરો. સૌરાષ્ટ્રના ડુંગરો અહીંયા છે. સૌરાષ્ટ્રના ડુંગરોને બે ભાગમાં વિભાજિત કરીશું આપણે. પહેલું છે સૌરાષ્ટ્રના ઉત્તરના ડુંગરો અને સૌરાષ્ટ્રના દક્ષિણના ડુંગરો. ઉત્તરમાં જોઈએ તો કે માંડવની ટેકરીઓ, અને આ જ માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચામાં ઊંચું શિખર છે ચોટીલા, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. અને આ જ માંડવની ટેકરીઓનો પશ્ચિમ ભાગ પોરબંદર સુધી ફેલાયેલ છે, અને અહીં પોરબંદરમાં આવેલ છે બરડો ડુંગર. હવે બરડા ડુંગર વિશે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો. તો કે પહેલી એ છે કે પોરબંદરમાં આવેલ છે અને અહીં બરડા સિંહ અભયારણ્ય છે. બીજી વસ્તુ કે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે આભપરા, અને બીજું શિખર છે વેણુ શિખર. આ બંને શિખર બરડા ડુંગરનો જ ભાગ છે. સૌરાષ્ટ્રના દક્ષિણના ડુંગરોની વાત કરીએ તો કે દક્ષિણમાં ગિરનારના ડુંગર આવેલ છે, અને તેનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ. અને ગુજરાતનું પણ સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ છે 1117 મીટર. ગિરનારની પૂર્વ દિશાએ જતા જે ડુંગરમાળા જોવા મળે છે તેને ગીરની ટેકરીઓ કહે છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં સાસણગીર, નંદીવેલી, તુલસીશ્યામ, સરકલા વગેરે ડુંગરો આવેલા છે. સરકલા ગીરનું ઊંચામાં ઊંચું શિખર છે, અને તે અમરેલી જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ગીરની નીચે એટલે દક્ષિણમાં જે નાના ડુંગર આવેલા છે તેને નાના ગીર અથવા તો કે મોરધાર તરીકે ઓળખવામાં આવે છે. અને મોરધારનું ઊંચું શિખર લાંચ અમરેલી જિલ્લામાં આવેલ છે. અને જૂનાગઢમાં ગોરખનાથની બાજુમાં અંબિકા, કાલકા, દાતાર ના ડુંગરો આવેલા છે, અને અહીંયા કાર્તિકી પૂર્ણિમાએ લીલી પરિક્રમા કરવામાં આવે છે. મોરધારને ઓળંગી અમરેલી અને ભાવનગરમાં શેત્રુંજય ડુંગરમાળા જોવા મળે છે, જેનું ઊંચામાં ઊંચું શિખર છે પાલીતાણા, જે મંદિરોના શહેર તરીકે ઓળખાય છે, અને ત્યાં 863 જૈન દેરાસર આવેલા છે. ભાવનગરની ઉત્તરે ખોખરા અને દક્ષિણે તળાજા ડુંગર આવેલો છે, તથા સિહોર શહેરની બાજુમાં સિહોર ડુંગર આવેલો છે. તળાજાના ડુંગર પાસે બૌદ્ધ ગુફાઓ જાણીતી છે. તળાજા નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે, અને ચોટીલા ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ છે. પાલીતાણામાં નાગાર્જુન દ્વારા પ્રથમ મંદિર સ્થાપવામાં આવ્યું હતું. તો મિત્રો આમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સારા એવા નીકળી શકે છે. તળ ગુજરાતના ડુંગરોમાં જોવા જઈએ તો મૂળ ગુજરાત ન હોય એવા કોઈ ડુંગરો નથી, પરંતુ બાજુના રાજ્યોમાંથી પર્વતનો જે ભાગ છે તે ગુજરાતમાં આવીને પૂરો થાય છે, અને તે ભાગ ડુંગરો છે. સૌ પ્રથમ વાત કરીએ તો કે અરવલ્લીના ડુંગરો. અરવલ્લીની પર્વતમાળા એ રાજસ્થાનની પર્વતમાળા છે, જે ગુજરાતમાં આવીને અંત થાય છે. આ પર્વતમાળા વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળા છે, જે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનથી ગુજરાતના મહેસાણા સુધી લાંબી છે. આ પર્વતમાળા અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. અરવલ્લીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે, જે આબુ પર આવેલ છે, અને જે ગુજરાતનો ભાગ નથી. ગુજરાતમાં આવેલ અરવલ્લીનું ઊંચું શિખર એ જેસોરના ડુંગરમાં આવેલા દાતા તાલુકાનું આરાસુનું શિખર છે. તારંગાના ડુંગરની જોડે અજીતનાથનું દેરાસર આવેલું છે, જે કુમારપાળે બંધાવ્યું હતું. સાબરકાંઠામાં ખેડ બ્રહ્માનો ડુંગર છે, જ્યાં ગુજરાતનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર આવેલ છે. ઈડરિયા ગઢ પર ઈડરનો કિલ્લો આવેલ છે.
શામળાજીના ડુંગરની જોડે શામળાજીનું મંદિર આવેલું છે, જ્યાં ગુજરાતનો સૌથી લાંબો મેળો 21 દિવસનો અહીંયા ભરાય છે. અરવલ્લી એ ધારવાડ સમયનો વિકૃત ખડક છે. ત્યારબાદ જોઈએ તો મધ્યપ્રદેશની પર્વતમાળા એટલે કે વિંધ્યાચલ પર્વતમાળા. ગુજરાતમાં રતનમહાલના ડુંગર આવેલા છે અને આ જિલ્લામાં એક અભયારણ્ય પણ છે. કયું અભયારણ્ય? તો કે તે છે રતનમહાલ રીંછ અભયારણ્ય. વિંધ્યાચલ પર્વતમાળાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? પાવાગઢ. તે પંચમહાલ જિલ્લામાં આવેલું છે અને ત્યાં 51 શક્તિપીઠમાંનું એક મહાકાળી માતાજીનું મંદિર છે. ત્યારબાદ જોઈએ તો કે છોટાઉદેપુરની ટેકરીઓમાં આંબા ડુંગર, નૈતીની ટેકરીઓ, ડુંગર ગામ અને નૈતીમાંથી વિશ્વમાં બીજું તથા એશિયામાં એકમાત્ર જોવા મળતું ખનિજ ફ્લોસ્પાર મળે છે. ત્યારબાદ છૂછાપુરામાંથી ડોલોમાઇટ અને શિવરાજપુરમાંથી મેંગેનીઝ. ત્યારબાદ જોઈએ તો કે સાતપુડાની પર્વતમાળા, તો કે આ પર્વતમાળા મધ્યપ્રદેશની પર્વતમાળા છે, મધ્યપ્રદેશમાંથી પ્રવેશ કરે છે. સાતપુડા એક ખંડ પર્વતનું ઉદાહરણ છે. તો કે પૂછવામાં આવે તો કે સાતપુડા કયા પર્વતનું ઉદાહરણ છે? તો કે ભાઈ ખંડ પર્વતનું ઉદાહરણ છે. સાતપુડાની ઊંચી ડુંગરમાળા નર્મદા જિલ્લામાં રાજપીપળાની ટેકરી તરીકે ઓળખાય છે, જેનું ઊંચું શિખર માથાસુર છે, જ્યાંથી અકીક સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે અને રાજપીપળાની ટેકરીઓ નર્મદા, ભરૂચ અને તાપી સુધી ફેલાયેલી છે. ત્યારબાદ જોઈએ તો કે સહ્યાદ્રીની પર્વતમાળા મહારાષ્ટ્રમાંથી આવતી આ પર્વતમાળા છે. સહ્યાદ્રીનું ગુજરાતનું ઊંચામાં ઊંચું શિખર સાપુતારા છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે અને ગુજરાતમાં હવા ખાવાનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા છે. વલસાડમાં પારનેરા, નવસારીમાં વાંસદા અને સુરતમાં તારાપુરના ડુંગરો આવેલા છે અને વિલ્સન એ પારનેરાનું સૌથી ઊંચું શિખર છે. તો તળ ગુજરાત માટે આટલા ડુંગરો અગત્યના છે. તો ગુજરાતના ડુંગરો માટે આજે આટલું.